કરીએ સુરેન્દ્રનગર શહેરના નાગરિકો ખાદ્ય તેલ ખાતા પહેલા થઈ જજો સાવધાન। મહેતા માર્કેટમાંથી ઝડપાયો નકલી ખાદ્ય તેલનો જથ્થો। મહેતા માર્કેટની 6 દુકાનમાંથી ઝડપાયું નકલી ખાદ્ય તેલ। એક્સપાયરી વાળા અંદાજે 200 જેટલા તેલના ડબ્બા સીઝ કરવામાં આવ્યા। હજુ પણ બજારમાં પુરવઠા વિભાગની તપાસ ચાલુ છે। સુરેન્દ્રનગરમાંથી નકલી ખાદ્ય તેલનો જથ્થો મળ્યો છે। મહેતા માર્કેટની 6 દુકાનમાંથી નકલી ખાદ્ય તેલ ઝડપાયું। जिला पुरवठा अधिकारी सुरेन्द्रनगर मामलादार वढवाण અને ગ્રામ્ય તેમજ ફૂડની ટીમો સાથે આજે જે મહેતા માર્કેટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે એની અંદર જુદા જુદા તેલો છે। સિંગ તેલથી માંડીને કપાસિયા તેલ છે તે દરેક તેલોની જે છે એ તેલોની તપાસણી ચાલી રહી છે। આ તેલોની જે પેઢીઓ છે ત્યાં જે ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ જે વેપારીઓના કંટ્રોલ બાબતનો જે નિયમ છે 1977 એની જે જુદી જુદી કંડિકાઓ છે એનું પાલન કરવું વેપારીઓએ ફરજિયાત હોય છે। પરંતુ અત્યાર સુધીની તપાસણીની અંદર કોઈ પણ વેપારીએ મોટા ભાગના એ જે 1977ના હુકમનું પાલન ન થતું હોય એવું જણાઈ આવેલ છે। સ્ટોક રજિસ્ટર નિભાવેલ નથી, ખરીદીના બિલો પણ નથી મળતા, તેમજ વેચાણના બિલો તેમજ વેપારીએ ભાવ છે એ ભાવ ફરજિયાત અહીંયા દર્શાવવાનો હોય છે, ગ્રાહક જોઈ શકે અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એને રાખવાના હોય છે। જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરરીતિઓ સામે આવેલ છે સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે। એક્સપાયરી ડેટ વાળું પણ તેલ મળી આવેલ છે 50 ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી। તો આ તમામની સામે છે એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પ્રાંત ચોટીલા।